દેશના ઉર્જા ક્ષેત્રમાં હંમેશા અગ્રેસર રહેલા ગુજરાતે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે। ગીર સોમનાથ જિલ્લાના ટીમડી 220 કેવી સબસ્ટેશન ખાતે દેશની સૌપ્રથમ અદ્યતન સ્ટેટકોમ પ્રણાલી સફળતાપૂર્વક કાર્યરત થઈ છે। આ વૈશ્વિક સ્તરની ટેકનોલોજીથી આગામી સમયમાં રાજ્યના અન્ય 7 મહત્વના સ્થળો પર પણ સ્થાપિત કરવામાં આવશે। ત્યારથી ખેડૂતોને અને ગામડે ને તાલુકે 66 કેવી નાખી દીધા છે, જેટકો નાખી દીધા, જેને કારણે પાવર પૂરો મળે છે અને વીજળીની સમસ્યા છે તે બિલકુલ હલ થઈ ગઈ છે। સ્ટેટકોમ કામ શું કરે છે કે એને વોલ્ટેજને ઓટોમેટિકલી શૂટઅપ કરે છે, અપ કરે છે, અને રાત્રે જ્યારે આપણે લાઇટો અને ઇન્ડસ્ટ્રીઝ બધી બંધ રહેતી હોય ત્યારે વોલ્ટેજ વધી જતા હોય તો એને એ ઓછા કરે છે। 120 MVAR ક્ષમતા ધરાવતું આ સ્માર્ટ નેટવર્ક પાવર ગ્રીડને અદ્ભુત સ્થિરતા આપે છે। રાત્રે વીજ વપરાશ વધતા વોલ્ટેજને તે શોધી લેશે અને દિવસ દરમિયાન લોડ વધતા ઘટતા વોલ્ટેજને આપમેળે સંતુલિત કરે છે। આ ઓટોમેટિક સિસ્ટમથી ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના ગ્રાહકોને હવે ઉચ્ચ ગુણવત્તાયુક્ત પાવર સપ્લાય મળી રહ્યો છે। એ સ્ટેટિક સિન્ક્રોનસ કોમ્પન્સેટર કહેવાય છે। એનો અર્થ એ છે કે ગ્રીડમાં વોલ્ટેજ જો વધારે આવે તો એ એબ્ઝોર્બ કરે અને ગ્રીડમાં વોલ્ટેજ જો લો થાય તો એ પછી એમાં ઇન્જેક્ટ કરે, જેથી ગ્રીડ એકદમ સ્ટેબલ વોલ્ટેજ પર રહે। સ્ટેબલ વોલ્ટેજના કારણે શું થાય છે કે ઉપભોક્તાઓને ખૂબ ફાયદા થાય છે। આશરે 1400 કરોડ રૂપિયાના આ દૂરંદેશી પ્રોજેક્ટથી ગ્રામીણ વિસ્તારો, ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં વીજ પુરવઠાની વિશ્વસનીયતા અનેક ગણી વધી છે। વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટ ગ્રીન એનર્જીના લક્ષ્ય તરફ આગળ વધી રહેલા ગ્રીન અને ડિજિટલ ગુજરાતના સંકલ્પને આ ટેકનોલોજી નવી ઉર્જા આપશે।